ત્યારે વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાની તો છોટાઉદેપુર જિલ્લામાં પણ આજે સવારે એશિયન કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી રહી હતી। ત્યારે ખાસ વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાની મોટી અસેમ્બલીના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા આમ આદમી પાર્ટીમાંથી વિજય થયા છે। તેમની સાથે વાત કરીશું। શું કહેશો સુખરામભાઈ, તમારી જીત થઈ છે? આજે 17 મોટી અસેમ્બલી જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી તરફથી આ સુખરામભાઈ રાઠવાની જીત થઈ છે। ત્યારે આ જીતને હું સ્વીકારું છું અને તમામ મારા મોટી અસેમ્બલી જિલ્લા પંચાયતની જનતાનો આભાર માનું છું અને તમામ કાર્યકર્તાઓનો પણ આભાર માનું છું। આ 15 વર્ષનો રેકોર્ડ આમ આદમી પાર્ટીએ તોડ્યો છે। ત્યારે આપણે હવે સમગ્ર ગુજરાતમાં આજે ઝાડુ ચાલી રહ્યું છે અને ચૈતરભાઈના જેવા નેતાઓના કારણે આજે છોટાઉદેપુર જિલ્લાના દરેક વિસ્તારમાં આજે ચૈતરભાઈના લીધે આજે ઝાડુ ચાલી રહ્યું છે। ત્યારે ચૈતરભાઈ વસાવાનો પણ અમે આભાર માનીએ છીએ અને અમે દરેક જનતા દરેક જે બી પાર્ટી હવે આ પાર્ટી પક્ષ ખોલીને અમે દરેક લોકોના સારી રીતે અને સરળ રીતે કામ કરીશું। તો આ મોટી અસેમ્બલીના આમ આદમી પાર્ટીના જીતેલા ઉમેદવાર સુખરામભાઈ રાઠવા તેમનું કહેવું છે કે અમે નાગરિકોનું સંપૂર્ણપણે કામ કરીશું અને તેમની મૂળભૂત અધિકારો જે છે તે તેમને અપાવીશું। આભાર।